સવારમાં કેટલું મસ્ત વાતાવરણ છે અને તલ તો અમારે દિવસે ને દિવસે સરસ મોટા થતા જાય છે. સરખી રીતે તલને જોયા તો જાણે ઝાકળે તો તલને નવડાવી દીધા છે. એકદમ બધાય પત્તામાં ટીપા છવાયેલા છે. પછી મારું ધ્યાન અહીંયા પડ્યું. સરસ મજાનું એક કારેલું લટકાતું હતું કારેલીના વેલામાં, અને હજી તો કેટલા બધા ફૂલ પણ છે એમાં. જેટલા ફૂલ છે ને એટલા જ પાછા કારેલા પણ આવશે એમાં. હવે હું જાઉં છું જાંબુ જોવા. અમારે આ ટાઈપના લાલ જાંબુ થાય છે. ઉપર પણ એકદમ મસ્ત લુરખાના લુરખા લટકે છે જાંબુના. બસ હવે જલ્દી પાકી જાય તો મજા આવી જાય ખાવાની. રાત્રે ખાટિયા ઢોકળા બનાવવાનું નક્કી કર્યું છે, એટલે મેં ચણાની દાળ ને ચોખા બે પેલા સરસ 4 થી 5 પાણીમાં ધોઈ નાખ્યા, પછી ગરમ પાણીમાં પલાળી દીધા. ઢોકળાનું પલાળીને બહાર આવી ત્યાં મમ્મી આ વધારાના બીજા ખાલી ક્યારા છે એમાં ધાણા અને મેથી છાંટે છે, અને પપ્પા છે પાઇપલાઇન ભેગી કરે છે પાણી પાવા માટે. એટલી જ વારમાં કામાક્ષી પણ ટપકી પડી અહીંયા. હજી એને બ્રશ કરવાનું પણ બાકી છે. બ્રશ લઈને ઈ તો ધોઈડી આવી અને મમ્મીની હારોહાર વાવવા માંડી છે. ધાણા મેથી છટાઈ ગયા પછી પાણી ચાલુ કરી દીધું અને તરત જ ટીટોળી પાણી પીવા આવી ગઈ. એને તો મજા આવી ગઈ પાણી પીવાની. એક હારે બેય ક્યારામાં પાણી જવા માંડ્યું છે. થોડી જ વારમાં પાણી પવાઈ ગયું અને તડકો એવો છે ને કે ઘાએ ઘા જમીને પાણી ચૂસી લીધું. પછી હું થોડીક વાર બહાર બેઠી હતી ત્યાં આ પક્ષી આવ્યું. તો આજે આ પક્ષીનું નામ તમારે કમેન્ટ બોક્સમાં કહેવાનું રહેશે. અમે તો આને કાળી ચકલી કહીએ છીએ. અને આ કેરી જો કેટલી નાની છે. હજી અમારે ઘણી કેરી આની જેમ નાની ને ઘણી તો કેટલી મોટી થઈ ગઈ છે. હવે આ સરસ પલળી ગયું છે પણ લાઇટ નથી, એટલે પહેલા જમી લીધું ત્યાં તરત જ લાઇટ આવી ગઈ અને મેં ઢોકળાનો આથો નાખી દીધો. બપોર પછી કામાક્ષીના કાકી આવે છે એટલે કામાક્ષી દાદા ભેગી તેડવા જાય છે. હું ને મમ્મી પછી બહાર જ બેઠા હતા. કામાક્ષી આવીને કાકી ભેગી ડ્રોઈંગ કરવા બેસી ગઈ અને હાય કરવામાં કામાક્ષીનો કલર નીચે પડી ગયો. રાત પડી એટલે તરત જ મેં ઢોકળા બનાવીને ખાયા અને તેલ ને એકલા ઢોકળા જ ખાધા છે મેં તો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય સિયારામ. લાઈક શેર સબસ્ક્રાઇબ.